તો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં દોસ્તો। આજે સવારે ઉગી ગઈ છે ને આપણે માથામાં રેબીન ભરાવીને નીકળી જાય છીર્યા ક્યાં કને। ચાલો બતાવીએ તમને ક્યાં જાય છીર્યા શરૂ આપણે આ લઈ લે આપણું ડ્રાયપોડ, દેશી ડ્રાયપોડ, જેમ કે આપણે કોનું કામ કરે છે। ફોનને એક ઠકાણે રાખવાનું। હાલ મૂકી દે ચાલો ચાલો બતાવીએ, જોડાયેલા રહેજો। આજના આપણા ફર્સ્ટ કામમાં આપણે લાગી જઈએ સવારના પોરમાં। પડતીની છોકરી મિત્રો આપણે આ ગિમ્બલ અહીંયા શું ગિમ્બલ કે દે કહેવાય ટ્રાયપોડ કે અહીંયા રાખી દીધું હે અને કેન્સલ કરી રહ્યા આપણે નડા વીટવાનું આ દે, કારણ કે પેલું તો ચક્કા ઉડાડી આવી હાલ ગુવારમાં હે ને હાલે સર। જેમ કે આપણે ગુવારવાળા ખેતરમાં આવી ગયા છીએ ને આપણે કોરે મોરે આમાં નાખી છે મવડી ને ઝાર આતે, તો એમાંથી ચણતા ચણતા આમ ટપી જાય છે ગુવારમાં। તો એના હિસાબે આપણે અહીંયા ઉડાડવા આવી ચક્કા નહીં શરૂ જમી તો હજી નીલી એવી પડી, તો આમાં હાથે દીએ ટોવા વર્ષક હતો। ત્રીજા દિવસે ઉગી જાય મિત્રો। આજે ત્રીજો દિવસ છે, ઉગી ગયો હશે પણ આપણને હજી સુધી નથી દેખાતો। હવે લાગી ગઈ છે મિત્રો આપણને ભૂખ, તો ચાલો રોટલા બની ગયા હોય તો ખાતા આવીએ, પછી વરીને આવીએ ચક્કા ઉડાડવા ગયા છે મિત્રો। પણ હજી સુધી રોટલા બન્યા નથી, તો ચાલો આપણે આપણા જે લસણનો એક કેરો છે એમાં થોડોક ખાતર નાખતા આવી અને પાઈ નાખી, તો ઠેલી તોડ નાખી અને એક વાટકો એક તો બોરો ખાતર મિત્રો વાટકો ભરીને આપણે આવી ગયા છીએ। ને આ રહ્યો આપણો લસણનો કેરો, તો છાંટી નાખી ચાલો આમાં। તો આપણે ખાતર છાંટી લીધો હે ને ડાબલો ખોલી નાખ્યો છે લસણને પાવા, કારણ કે મિત્રો હવે તો ભાવ વધી ગયા છે લસણના। કિલાના કેટલા થયા છે? 200 રૂપિયા કિલાના થઈ ગયા છે સારા લસણના। જેમ કે ભરી નાખ્યો છે કેરો ને હવે ક્યાંક ક્યાંક ઓગને છેરો, તો આપણે એને હરખો કરી તૂટવા ના દેવાનું, પાણી ચાहे નીકળવા ના દેવાનું। જેમ કે આપણે ઘરે આવી ગયા છીએ, રોટલા પણ ખાઈ લીધો છે ને હવે નીકળી ગયા છીએ આયુષને લોંગ ડ્રાઈવમાં લઈને। ચાલ ચાલ લે મૂકી દે શરૂ મૂકી દે તારે તું ચા એવડી હો બે એવડી ગઈ ઢી મૂકો હાલવા દે ભાઈ ની એટલે હટને તો તને હોનામાં નહીં લીધું હા। રમાડતા રમાડતા આપણો પગ ગયો છે દુખાઈ, તો હવે પગને વરીને પાટા બાટા બાંધી નખેમાં ને પછી કામ હે થોડુંક બીજું જે નળો વીટવાનું આપણે કીધું હતું એ દઈ પછી કરવા થોડી વાર। એક તો વાગી ગયો હે એટલે પછી દઈ નિરાતે થોડી વાર થઈ। જેમ કે મિત્રો પછી નીકળી ગયા છીએ આપણે પાટો બાંધી અને નળો વીટવા। ચાલો તો વીટી નાખીએ। અને બીજું મિત્રો એકલો હું જ્યારે હું ત્યારે વિડીયો ઉતારવામાં તો સપોર્ટ મારો એક આ જ કરે છે, જે કંઈક મેં દેશી તરીકાથી ગિમ્બલ બનાવ્યું છે ડબુડુંનું ને આ સ્ટેન્ડ છે આ સ્પીકરનું છે, સ્પીકરનું નહીં લાઉડનું છે, લાઉડ રાખવાનું। જો કંઈક આ ગિમ્બલ આપણે આવે અત્યારે તો હાલ દેશી તરીકાનું છે અને મિનિમમ આનું 2.5-3 કિલો વજન હશે, એટલું વજન છે પાઇપનું। અને ડબુડું સેટ કર્યું છે, આ ડોર ફોન રહી જાય આમે રહી જાય અને ઊભો ફોન રહી જાય આમાં, એવી રીતના આપણે સેટ કર્યું છે। અને ચાલો આનું રિઝલ્ટ તમને બતાવું હાલ કે કેવું આપણે કામ કરી છીએ ને કેવું એ રહી જાય છે। કે ઉનાળે તો આ પાઇપે બગડી જાય તો આપણે ભરતા આ પાઇપને ઉપાડી જશે। અને ચાલો નળો આટલો નળો અહીંયાથી તો એ લઈ ગયા હોલ્યા છે કાકો દિનેશ ગુવાર પાવા હતું, એટલે આ બી તો રહ્યા ને 1.5 નળો એ વીટલી ઓલા સેટાઉન નળો વીટવા આવ્યા છીએ, પણ પાણી એ ભર્યું હશે ને મિત્રો, તો ચાલો પાણી કાઢી નાખી પછી વીટી। મિત્રો આપણે મોટી ભૂલ કરતા હતા, જે પાણી તો કાઢતા હતા પણ આ છોડ્યા વગર, મોટું છોડ્યા વગર, કારણ કે આ બધા નળું આ નળાનું પાણી બધું આમાં જતું હતું, તો પેલું હવે છોડી આ નળું ભરાઈ જશે।
જેમ કે આપણે બીજા પણ નળાને ખાલી કરી નાખ્યો છે અને આ નળામાં આપણને ખાલી કરવામાં વાર લાગી હશે. બંને નળામાં થઈને 1.5 કલાક થઈ ગયો છે અને હવે લાગી ગઈ છે ખૂબ જ તરસ. પછી વાડીએ આપણા ફાંટીએ જવું પડશે પાણી પીવા વળીને. મને તપ્યો દી હટીન આમ જોરદાર પ્રોપર ઉનાળો આવ્યો ને એવો દી તપ્યો હોય. તો આ પાઇપ પીયુસીના ટકરા બેક વચ્ચે એક આવ્યો અને એક હજી ઉડેરો વચ્ચે. આ નળામાંથી જતો જે હાંધો હતો આનો એ લેતા હતા ઘરે અને ખાલી થઈ ગયા એટલે હવે હાંધના આવીને વીટી જશે. થોડોક દી તપે ઠરશે એટલે એને પ્લેન બદલાઈ ગયું છે કે આને અહીંયા મૂકી દઈ અને આ એક નળો તો વીટી નાખી જે નાનો નળો છે. તો ચાલો એને વીટવાનું કરીએ, પ્રોસેસ ચાલુ. ફીંડલું થાય એટલે આપણે આમ હેઠું પાડીને આડું કરીને એક ખરખું કરવાનું રહેશે. કાંઈક વીટ્યો હે ને હવે લાગી તરસ. તો હાલો પાણી પી આવી ઘરે અને જોઈ આવી હા ન કે નહીં આવતા. પેલું તો ઠંડુ પાણી પી લઈએ. બરફ જોકું આ ફ્રીજ જે તમારું પાછું પડે માટલા સામે. બેઠા જ હતા તો કાકા મહેશનો ફોન આવી ગયો છે કે મારામાં ટ્રેક્ટર આવી ગયું છે દવા છાંટવાળો પંપ લઈને. તો આ નવરો હોય તો આપણે ઉમે બેઠા હતા. તો ચાલો છાંટતા આવીએ. પાઇપ ઓલો નળો તો પછી વીટાઈ જશે. પછી પેલું છાંટાવતા આવી એમાં માણસની જરૂરિયાત તો હોય જ ને. કેમ કે આપણે આવ્યા તો સુધી પંપ ચાલુ થઈ ગયો હતો ને આડા આપણે હાલી રહ્યા. આમ જો દવા ને આપણે વચ્ચે બે સાઈડથી આધા પકડી ગયા નળીના. હવે છાંટી લઈને કે ધીરું ભંગાહેર પગ દેતા ફોનમાં. અડધી છટાઈ ગઈ છે અને પછી આપણો પગનો પાટો નીકળી ગયો છે અને પલરી ગયો તો એટલે હવે મૂકી દીધી આપણે નળી. તો મિત્રો હવે છેટા ઊભા ધોયા કરતા ચાલો ઉપડી દઈએ આપણા ઘર સાઈડ. ઉમે હવે દોવા આપણો પાટો છૂટી ગયો હોય અને પલરી ગયો હોય અને પગે દુખે રહ્યો. તો પછી આપણે આવી ગયા છીએ આપણા ઘરે. આવતા રહ્યા છીએ પાછા, કારણ કે ખોટું દુખાવું એના કરતા તો ઘરે આવતું રહેવું પાછું સારું. ઘરેથી મિત્રો આપણે જાય છીએ ગામમાં, કારણ કે કાલે છે શિવરાત્રી. તો આજે લેતા આવી ગાજરા અને થોડુંક બીજું કામ છે આપણે. તો ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ કિનારે અને આ સબીરભાઈ અને સોહિલભાઈ ખૂબ જ સરસ કામ કરી રહ્યા છે. જે આપણે આ નર્મદાથી આ રાપરથી ફતેગઢ જાયવાળો રસ્તો અને કિનાલની ટચમાં જાદલ મોટો બધો ખાડો થઈ ગયો હતો. તો આ બંને ભાઈ સવારના પૂરી રહ્યા છે મિત્રો. જો આપણે કામ છે એટલે નીકળી જાય છીએ ગામમાં. મિત્રો રિટર્ન આવી ગયા છીએ આપણી વાડીએ. હવે જાય છીએ પાછા ફરી આવ્યા છીએ કામ પતાવીને. તો ચાલો મિત્રો હવે આજનો બ્લોગ અહીંયા કરીએ પૂરો. મળીએ કાલના એક નવા બ્લોગમાં.